તો જોઈ લો ખેડૂત મિત્રો, અત્યારે આવી દશા થઈ ગઈ છે કપાસની, બરાબર. આ લાગટ પેહ્યું સિવાય બધી વાત ખોટી. તમે જોઈ લો આ ખેડૂતને કેવી નુકસાની. ને કપાસ પણ જુઓ તમે, રાતો 16 થઈ ગયો, ખાખરી ગયો હાવ. આ એક વીણી ને આના પછીની વીણી આવશે એટલે કપાસમાં પણ પૂરું. અને આ કપાસ પણ જો વીણાઈ ગયો છે, પણ રાતો 16 થઈ ગયો કપાસ અત્યારે. જો આવો કપાસમાં બગાડો છે, બરાબર. એટલે નુકસાની તો ખેડૂતના દીકરાને ભરપૂર માત્રામાં છે, તમે જુઓ ને તો. તો હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મારા વાલેડા ખેડૂત મિત્રો? જો કે ખેડૂતનો દીકરો હશે એટલે મૂંઝાયેલો તો હશે જ. હું જાણું છું ખેડૂતના મનની વ્યથા, અને એની પાછળનું કારણ ખાલી આ માવઠાનો માર. કારણ કે માવઠાના મારે ખેડૂતને કંગાળ અને પાયમાલ કરી નાખ્યા છે. જી હા મિત્રો, કારણ કે ખેડૂતને અત્યારે અઢળક પ્રમાણમાં નુકસાનીઓ આવેલી છે. અને જે આ જાહેરાત સરકારની સહાયની થઈ છે ને, એના પ્રમાણમાં ખેડૂતો વધારે અત્યારે દુઃખી છે. કારણ કે નુકસાન જુઓ તો બહુ મોટું છે અને સહાય છે તે પ્રમાણમાં નાની છે. 10,000 કરોડ આંકડો સાંભળવામાં અને બોલવામાં બહુ જ મોટો લાગે છે, પરંતુ જ્યારે એને ડિવાઈડ કરવામાં, ભાગાકાર કરવામાં, ગુણાકાર કરવામાં આવે કે કેટલા કેટલા વીઘે જાય છે, એ હિસાબ જોતા એ આંકડો ખૂબ એટલે ખૂબ નાનો છે. પરંતુ હવે જે સરકારને યોગ્ય લાગ્યું એ ખેડૂતોની વ્યથા કદાચ નહીં સાંભળી હોય, પરંતુ ખેડૂતોની વ્યથા સાંભળે અને સહાયમાં થોડો ઘણો વધારો કરે એવી અપીલ તો છે જ. પરંતુ હવે સરકારનું ધાર્યું સરકાર જ કરે, ખેડૂતોના માથે તો આજ સુધી કોઈએ જોયું જ નથી. એટલે બસ. અને ઘણા મિત્રોનું, ખેડૂત મિત્રોનું કહેવું છે ભાઈ કે અત્યારે કપાસ કેવો છે, અને ઘણા દિવસથી આપણે ખેતીનો વ્લોગ પણ નહોતો બનાવ્યો, તો માટે આજે આપણે વાડી આવી ગયા છે. વાડી આવીને અત્યારે તમે જુઓ ને તો દાળિયા પણ કર્યા છે. કાલનો કપાસ વીણવાનું ચાલુ છે, અને તમને બતાવીશ કે ભાઈ કપાસમાં કેવો ઉતારો છે અત્યારે. જો કે આ એક વીણી આવશે, પછી આના પછી વીણી આવશે કે નહીં એ પણ તમને ચાલુ વ્લોગમાં બધું જ જણાવવાનું છું, બરાબર. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. અને ખેડૂતના દીકરા તરીકે એક રિક્વેસ્ટ કરું છું કે એક લાઇક કરજો અને વિડીયો પૂરો વોચિંગ કરજો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે ભાઈ ખરેખર કેટલું પ્રમાણમાં નુકસાન છે, બરાબર. તો બસ કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બધા રહેજો. આજના વ્લોગની શરૂઆત કરી દઈએ. જો કે રસ્તે આવતા ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડ્યો, કારણ કે હજુ પણ ઠેક ઠેકાણે પાણી ભર્યા છે. ગાડી કાઢવામાં બહુ એટલે બહુ તકલીફ થઈ હતી, બરાબર છે. પણ જો અત્યારે વાડીએ આવી ગયા છે, દાડિયા કામે ચડી ગયા છે, અને હું છે તે આપણો એક વ્લોગ બનાવી નાખું. તો ચાલો બાકા જેકી બોલાવી દઈએ. તો હાલો, સૌથી પહેલાં ભાઈ છે ને, તમે અત્યારે જુઓ ને તો સવારના કેટલા વાગે, 9:30 જેવું થઈ ગયું છે, બરાબર. દાડિયા તો એના કામે ચડી જ ગયા છે. બાકી જુઓ તમે, આ કટકીનો કપાસ છે અહીંયા, અને બતાવું ને ભાઈ તમને, જુઓ તો આ આપણો વીણેલો કપાસ છે, જુઓ તમે. હવે તમે આમાં જોઈને મને કહેજો કે આમાં કપાસ તમને ક્યાં એંગલથી સારો લાગે છે, બરાબર. જો આવું છે ને ભાઈ, આવું નુકસાન છે. આ નુકસાન કોને કહેવા જવું? હાલો કયો. આ વરસાદ જો કેટલું નુકસાન પહોંચાડી શકે ને, એ આ વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ખરેખર ભાઈ બહુ એટલે બહુ નુકસાન છે. જો આવું થઈ ગયું, પણ હવે આ આપણે લઈ જ લેવું પડે. આ કાંઈ જવા તો ન દેવાય, કારણ કે પછી આના પછી એક વીણી આવે એવું છે, બરાબર. અને કપાસ આમ તો પૂરો થઈ જ જશે. અને હજુ પણ શાયદ જો આ છે ને, હવે નવો જે આવ્યો છે ને, જોઈ લો આ કપાસ A1 કપાસ છે, બરાબર. કારણ કે આ નવો આવ્યો છે ને એ છે. પણ આના પ્રમાણમાં તમે આ જુઓ તો આ છે ને એ કાંઈ ન કે આના પ્રમાણમાં. આ કપાસ હોય તો આનો ભાવ પણ આવે. અને આ નીકળી પેહ્યું અને ગોયગડ જ થઈ ગઈ છે, એટલે વીણવામાં પણ ખૂબ એટલે ખૂબ મુશ્કેલી આવે છે અત્યારે, બરાબર. આ જે નવો કપાસ છે ને એ બધો સારો છે, જુઓ. પણ જે જૂનો જે પાણીનો બગડી ગયો ને, એમાં કાંઈ લેવાનું નથી. અને મોસ્ટ ઓફલી જો હવે કપાસો બગડવા મીણ્યા, આવા રાતા થઈ ગયા છે, એટલે કપાસમાં કાંઈ છે નહીં બહુ લાંબુ લેવાનું. પણ કહેવાની વાત તો એ જ છે કે આ વર્ષે ભગવાને કપાસમાં ખૂબ ખેડૂતોને ખૂબ એટલે ખૂબ આપ્યું હતું, પરંતુ હવે વાત એ છે કે કુદરતને કાંઈક ઓર મંજૂર હશે, એટલે માવઠાના મારથી ખેડૂત પાસે બધું છીનવાઈ ગયું. હવે તમને ઓલી બાજુ પણ લઈ જાઉં તો જોઈ લો ભાઈ, આપણે આ બીજી કટકીમાં છે ઊભા, અને તમે જુઓ હજુ આ ખેતરો ભીના છે,
અને આમાં તમે જુઓ ને, હજી આપણે ખૂદતા જઈએ, હજુ પણ આ માવઠું કેવું થયું છે કે હજી અમારે અહીંયા પાણી હુકાણા પણ નથી. બોલો, ખેતરો હજી એના ભીના છે. કપા તમને મોટો લાગે પણ જો આવી રીતે બધું હવે લાગડ થવા મીણ્યો. આ જો કપા કેમ હુકાવી જોયું આખો. હવે આ ઝીંડવા છે થઈ જાય એટલે કપાનું પૂરું. અને આખો કપા રાતો ચોળ થઈ ગયો છે, તમે જોઈ લો. એ કપા લીલો છોડ હતો, આખો લીલો. તમે આમ જોવો ને તો મજા આવે એવો. ગાંડી ગીર ઊભી હોય એના બદલામાં કપા છે ને આખો રાતો થઈ ગયો છે અત્યારે. એટલે આવું દુઃખ અત્યારે ઓલરેડી ભાઈ તમે જુઓ ને તો સામનો અત્યારે અમે કરી રહ્યા છીએ બધા, બરાબર. તો જોકે પ્રયત્ન કરીશ તમને બધું પૂરેપૂરું દેખાડવાનું, પરંતુ ગારો છે એટલે થોડી તકલીફ તો થશે જ, પણ ચાલો તો એ બતાવતા જઈ. અને તમે તમારી સાઈડ પણ જો આવી રીતે કપાસમાં કેવું નુકસાન છે જ નુકસાન, પણ તો બી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવતા રહેજો. ચાલો આગળ આપણે જઈએ ને બતાવું તમને બધું. તો જોઈ લો આ બધા છોડ, એકોય છોડ લીલો ભાગે ઓછો જોવા મળશે. બાકી ક્યાંક અડધો ઉકાઈ ગયો ને અડધા રાતડ થઈ ગયા ને, એટલે મોટા ભાગનું મોસ્ટ ઓફલી આ વીણી લે ને એટલે પૂરું થઈ જાય. કપા સારો છે ત્યાં સુધી આપણે વીણાઈ જાય, બરાબર. પછી હું આગળ વિચારશું. તો આવી રીતે ભાઈ છે આખા ખેતરમાં તમે જુઓ ને તો રાતો 16 કપા થઈ ગયો. હવે આમાં કાંઈ લેવાનું બહુ છે નહીં કપામાં. એવું નથી કે એક જગ્યાએ જ ભીનું છે, પણ આખા ખેતરો હજુ પણ સુકાણા છે. તમે જુઓ ને તો આ એડા હતા ને એ અમુક જે બહાર હતા ને ત્યાં આ જો અમુક થઈ જાય. અને એમાંય પણ ઈળું આવી ગઈ છે, જો પાન ખાઈ ગયા જો, એ પણ બળવા મીણા. ઈળું વધારે છે એટલે હવે આમાં દવાનો ખર્ચો બી કરવો કેમ પોસાય નહીં. અને ખેતરો હજુ પણ ભીના છે, તેના કારણે બધું આ અવારનવાર નુકસાની તો રહેવાની છે. આ ઈળું એડાને ખાઈ ગઈ છે. બાકીનો જો કપાસ છે ને આવો થઈ ગયો છે, જુઓ તમે અત્યારે. આ જે નવા આવ્યા છે ને એ ડાબકા છે, જો એ કેવા લાગશે સરસ. પણ જે આ છે ને એ બધા પૂરા થઈ ગયા અને કપા ઓલરેડી બધો પૂરો થઈ જવાને હારે જ છે. જોકે મોસ્ટ ઓફલી બધાને નુકસાન છે જ. તમે જુઓ અહીંયાથી તો આ બધા કપા પૂરા જ થઈ ગયા, ખાખરી ગયા. હવે કાંઈ એમાં લેવાનું છે નહીં, કારણ કે હવે રાતા ચોળ થવા મીણા બધા કપા. તમે જ્યાં જુઓ આ બાજુનું ખેતર છે ત્યાં બી જુઓ, અને આ ખેતર બી તમે જુઓ તો બધા પૂરા થવા જ આવી ગયા છે ખેતરોમાં હવે કપા. પણ બસ હવે વીણી જાય છે એટલે ઘણું કહેવાય. તો રાતા ચોળ થઈ ગયા કપા હવે, એટલે આમાં કાંઈ લાંબુ વધે નહીં ભાઈ, બરાબર. અને જો અહીંયા પણ એમ જ પોઝિશન છે. ખેતર જ્યાં જાઓ ને તમે ત્યાં આવી જ પોઝિશન છે. નવો વીણાઈ કપા સારો દેખાય છે તમને જુઓ ને. બાકી બધોનો આમાં નીકળો ગોગળ છે, કાળી પહેવી થઈ ગઈ વરસાદના કારણે બગડી ગયો ને એ કપા છે. બાકી છે તો બધા ખેડૂતોને હારે નુકસાની. આ બધા અમે એક વાણના મુસાફરો કહેવાય. અને જાણે આ કપા હતો તમે જોઈ લો ને તો હાવ એટલે હાવ પૂરો થઈ ગયો. હવે આ વીણી લે એટલે આમાં પણ પૂરું થઈ જવાનું છે. એટલે ઓલ ઓવર બધી જ્યાં માવઠાનો માર પડ્યો ત્યાં બધા ખેડૂતો દુઃખી ને હેરાન પરેશાન તો છે જ. અને આ બાકી તમે જ્યાં જોવો છો ને ત્યાં જુઓ તો એ કપા પણ સમય રહેતા હવે પૂરું થઈ જ જવાનું છે. એટલે આમાં કાંઈ બી વધશે પણ નહીં. તો ભાઈ જો આવી પરિસ્થિતિ છે અત્યારે આપણે વાડીની. તો તમે જોયો છે કે ખેડૂતનો કપા અત્યારે કેવો થયો. જો ખેડૂતના તમામ પાકો છે ને એમાં બધાને ભરપૂર માત્રામાં નુકસાની અત્યારે છે જ. ફૂલ એટલે ફૂલ જોવા જાય ને એટલે, બરાબર. તો વળતરના રૂપમાં સહાય જોઈએ ને તો એકદમ નહિવત પ્રમાણમાં છે. પણ હવે સરકારે જે નક્કી કર્યું એ ધારા ધોરણે તમે બધા ફોર્મ વહેલી તકે ભરી દેજો, જેથી કરીને સહાય પણ વહેલી તકે ખાતામાં આવતી થાય. તો તમારી બાજુ કેવું નુકસાન છે એ પ્લીઝ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવતા રહેજો. જો કે ખેડૂત તરીકે ચિંતા તો બહુ જ થાય છે હૃદયમાં કે નુકસાન ભારી માત્રામાં છે અને એના પ્રમાણમાં સહાય છે તે કંઈ કહેવાય જ નહીં, બરાબર. તો ચાલો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખેડૂત મિત્રો બધા પોતાનું ધ્યાન રાખજો ભાઈ, બરાબર. સાચવીને રહેજો અને માતાજી રક્ષા કરે તમામ ખેડૂત મિત્રોની. તો સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન.